બનાસકાંઠાની અંદર ગેણીબેનને કહ્યું કે બનાસની બેન તો હું જ છું, મારી સામે તમે કોઈને પણ લઈ આવો નહીં ચાલે. અને બનાસની બેને લોકો જોડેથી ફંડ લીધું અને લોકો એમને ફંડે આપ્યું, નોટે આપી અને વોટે આપ્યા. બનાસની બેને સાબિત કર્યું કે તમે ગમે તેટલી મશીનરી લગાડી દો પણ હું તો જીતીને બતાવીશ. અને બનાસકાંઠામાં યાદ રાખજો, બનાસકાંઠાની જીત એ ગેનીબેનની જીત છે, કોંગ્રેસની જીત નથી. લોકોએ ગેનીબેનને જોઈને વોટ આપ્યો છે. કેટલાય ભાજપના એ લોકો હતા એ કહેતા હતા ગેનીબેન જીતે તો સારું છે, કંઈક તો હશે. પંચાયતથી લઈને પાર્લિયામેન્ટ સુધીની સફર ગેનીબેને એમને નથી ખેડી. પંચાયતથી, કારણ કે હું તો જ્યારથી નાનો હતો ત્યારથી ગેનીબેનની મેં એમની જર્ની જોઈ છે. જ્યારે ભાભરની અંદર લોકલ પોલિટિક્સમાં હતા, જે વખતે એમનું એટલું મોટું નામ નહોતું, ત્યારથી મેં એમની પોલિટિક્સ જોઈ છે. એટલે હું કહી શકું છું કે પંચાયતથી પાર્લિયામેન્ટ સુધી એમને નથી પહોંચ્યા, એમણે લોકોમાં નામ બનાવ્યું છે. અને જે સમાજમાંથી ગેનીબેન ઠાકોર આવે છે એ સમાજની અંદર સમાજની હાલત શું છે એ ખરેખર જોવા જેવી છે. ત્યાં દીકરીઓને ભણાવવામાં નથી આવતી, નાની નાની ઉંમરે એમને લગ્ન કરાવી દેવામાં આવે છે. ત્યાં દીકરીઓના લગ્ન કરાવવા હોય તો પૈસા જોઈએ છે. એવી ઘણી બધી વસ્તુઓ છે. મેં મારા ગામમાં જોયું છે, મારી આજુબાજુમાં એ સમાજના ઠાકોર સમાજના લોકો રહે છે. શિક્ષણનું પ્રમાણ હજુ એટલું ઠાકોર સમાજમાં નથી, પણ એ સમાજમાંથી પણ આવીને ગેનીબેન ઠાકોરે સાબિત કરી બતાવ્યું કે તમારી અંદર દમ હોય ને તો તમે ગમે તેને હરાવી શકો છો અને દિલ્હીના દરબાર સુધી પહોંચી શકો છો. ગેનીબેન ઠાકોરને શાબાશી એટલા માટે આપવી પડે કારણ કે તમારે જો જોવું હોય કે અત્યારે શું હાલત છે શૈક્ષણિક રીતે, જેટલા બીજા સમાજો શૈક્ષણિક રીતે આગળ છે એટલા હજુ આ સમાજ કમનસીબે નથી આગળ આવી શક્યો. તેમ છતાં ગેનીબેન ઠાકોરે સમાજનું નામ ઊંચું કર્યું અને કહ્યું કે ગેનીબેન ઠાકોરમાં દમ છે કે ઠાકોર સમાજમાંથી આવીને પાર્લામેન્ટમાં પહોંચી શકે છે. એટલા માટે ગેનીબેન ઠાકોર માટે સ્પેશિયલ એપ્રિશિએશન બને છે કે જ્યાંથી એ આવ્યા છે, જેવી રીતના આવ્યા છે, એમણે મોટા મોટા નેતાઓને, જે વિપક્ષી નેતા હતા, રેખાબેને કહેતા હતા કે મને ઇંગ્લિશ બોલતા ફાવે છે, હું દિલ્હી જઈશ એટલે મને કોઈ તકલીફ નહીં પડે. પણ ગેનીબેને કહ્યું કે ભલે મને ગુજરાતી જેવું તેવું ફાવતું હોય, હું મારી દેશી ભાષામાં બોલતી હોઉં, પણ વાંધો નહીં, હું ફોડી લઈશ, હું કરી લઈશ. અને એમણે સાબિત કરી બતાવ્યું અને જીતી ગયા.